ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યના જીવનની શરૂઆત સંસ્કારોથી થાય છે. જન્મ પહેલાંથી જ બાળકના કલ્યાણ માટે ઋષિ મુનિઓએ વિશેષ વિધિઓ દર્શાવી છે, જેમાં ગર્ભાધાન, પુંસવન અને સીમંત સંસ્કાર. આ 3 પવિત્ર સંસ્કારો માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્ય, સુરક્ષા અને કલ્યાણ માટે કરવામાં આવે છે. આ સંસ્કારો માત્ર એક વિધિ નથી, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. તો આવું જાણીએ જન્મ પૂર્વે થતા આ 3 પવિત્ર સંસ્કારોનો મહિમા. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ સિમસકલ્પવસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે 16 સંસ્કારમાં જે મહત્ત્વના 3 સંસ્કાર જે છે, જે સૌ પ્રથમ પહેલાં કરવામાં આવે છે, જે મનુષ્યના જન્મ પહેલાં કરવામાં આવે છે, તે સંસ્કારનું નામ છે ગર્ભાધાન સંસ્કાર, પછી પુંસવન સંસ્કાર અને સીમંત સંસ્કાર. આ 3 સંસ્કારનું શું છે મહત્ત્વ, એને લઈને આજે સચોટ જાણકારી આપવાની છે. પ્રથમ સંસ્કાર જે છે, માતા જ્યારે ગર્ભને ધારણ કરે છે એને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને કુદરતની જે રચના જે છે એ આખી અલગ છે. ગરુડ પુરાણની અંદર એક વસ્તુનું મહત્વ આપેલું છે. માતા જ્યારે ગર્ભને ધારણ કરે ને, ત્યારે 1 મહિનો થાય ત્યારે બાળકનો કયો અંગ બને, બીજા મહિને કયો અંગ બને, ત્રીજા મહિને કયો અંગ બને, માણસનું ઉદર એટલે કે પેટ ક્યારે બને, એના દંત કહેતા દાંત, નખ, રુધિર કહેતા લોહી એ ગર્ભની અંદર ક્યારે બને છે, ને આ બધી જ વાતની ચર્ચા, આ બધા જ પ્રશ્નોનો જવાબ જો કોઈ શાસ્ત્રમાં હોય ને તો તે છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ એવું કહે કે પહેલો મહિનો જ્યારે માતા ગર્ભને ધારણ કરે છે ત્યારે એ પહેલો માસ થાય 1 મહિનો એટલે મનુષ્યનું શિર, મસ્તકનો ભાગ બને છે. બીજો મહિનો થાય એટલે કર્ણ કહેતા કાન, કાનની રચના થાય છે. ત્રીજો મહિનો બને એટલે ભુજાઓ તૈયાર થાય છે. ચોથા મહિને ઉદર કહેતા પેટની રચના થાય છે. 5મા મહિને જંઘા, સાથળનો ભાગ જે છે તે તૈયાર થાય છે. ષષ્ઠમ માસે એટલે કે 6ઠા માસે દંત કહેતા દાંત, વાળ અને નાખૂનની રચના થાય છે. સપ્તમ માસે રુધિર, 7મા માસે શરીરમાં લોહી, માંસ અને અસ્થિ કહેતા હાડકા એ 7મા માસે તૈયાર થાય છે. અષ્ટમ માસે પગ તૈયાર થાય છે અને 9મા માસે સંપૂર્ણ અવયવ તૈયાર થઈ જાય છે. ગર્ભાધાન સંસ્કારમાં શું કરવું? આમ તો એવું કહેવાય છે કે જ્યારે ગર્ભધારણ થાય એટલે એ દિવસ તમારી ખુશીનો શ્રેષ્ઠ દિવસ, કેમ કે એ પરિવારમાં એક નવા વ્યક્તિની આવવાની શરૂઆત થાય છે. તો તે દિવસ તમારા માટે તમારા જે બ્રાહ્મણ હોય, જે ગુરુ હોય, એના દ્વારા કુળદેવીની પૂજા કરાવી, કુળદેવ અથવા કુળદેવીને પૂજન કરી અને એનું નમસ્કાર કરીને દીવો કરવાનો હોય છે, કેમ કે તમારા ઘરમાં એક નવા કુળની શરૂઆત થાય છે અને એ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર કહેવાય છે. જો કદાચ કોઈ માતા બહેન ગર્ભને ધારણ કરે અને એ દરમિયાન એમને કોઈ શ્લોક બોલવો હોય તો એનો સ્પેશિયલ શ્લોક છે, તમને આ તમે લખી રાખજો. આ શ્લોક તમે બોલો છો તો એનાથી બાળકની પ્રગતિ થાય છે, બાળકની રક્ષા થાય છે. આ શ્લોક લખો: ગર્ભદેહી સિનીવાલી. નોટ પેન લઈ લેજો, બહુ જ મહત્વનો શ્લોક છે. ગર્ભધારણ જે બહેનો કરતા હોય એના માટે આ શ્લોક ખાલી તમે રોજ 1 વખત ખાલી બોલવાનો ભગવાનના મંદિર સામે. ગર્ભદેહી સિનીવાલી, ગર્ભદેહી સરસ્વતી, ગર્ભતે અશ્વિનૌ દેવા આદત્તા પુષ્કરસ્ત્રજા
આ શ્લોક બોલવાનો છે. ફરીથી લખી લો. ગર્ભદેહી સિનિવાલી ગર્ભદેહી સરસ્વતી ગર્ભતે અશ્વિનૌ દેવા આદત્તા પુષ્કરાસ્ત્રજા. ગર્ભ ધારણ કરનાર આ શ્લોક બોલે છે તો એના ગર્ભની સુરક્ષા કરે છે. સાથે સાથે હવે બીજો સંસ્કાર જે છે જેને કહેવાય પુસમન સંસ્કાર. ખાસ કરીને ગર્ભ ધારણ કર્યા બાદ 3જા મહિને કરવામાં આવતો સંસ્કાર જેને પુસમન સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારની અંદર પણ પંચાંગ કર્મ કરવામાં આવે છે. પંચાંગ કર્મ એટલે જેમાં ગણેશજીની પૂજા, કુળદેવતાની પૂજા, સૂર્યદેવ અને નવગ્રહ અને ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ જેને પંચાંગ કર્મ કહેવામાં આવે છે. આ પૂજા કર્યા બાદ એવું કહેવાય ઘોડાનું વ્રજ સાથે ધરો, વડ, ઉમરો, એના ટેટા જે હોય એનો રસ જે હોય એ એક કપડાની અંદર લઈ ગાળી અને માતાના જે નાકના જે છિદ્ર છે એની અંદર એના ટીપા નાખવામાં આવે છે. અને એ ટીપું જ્યારે નખાય ત્યારે ઓમ સૂર્યાય નમઃ 7 વખત બોલવાનું છે. ઓમ સૂર્યાય નમઃ. અને આ સંસ્કારને પુસમન સંસ્કાર કહેવામાં આવે છે. ત્યાર પછી એવું કહેવાય છે કે ત્રીજો સંસ્કાર જે છે જે કરવામાં આવે છે સપ્તમ માસ એટલે કે 7મા મહિને ખાસ આ સંસ્કાર કરવામાં આવે છે. રીતિ રિવાજ મુજબ ઘણા લોકો અષ્ટમ માસે કરતા હોય છે, પણ આ સંસ્કારમાં શું કરવું જોઈએ? અને સેમન સંસ્કારની અંદર એવું કહેવાય છે કે એમાં પણ ભગવાન ગણેશ અને કુળદેવની પૂજા કરી અને ગર્ભવતી મહિલા હોય એના ખોળામાં ખાસ કરીને કંકુના છાંટા નાખી એમાં શ્રીફળ મૂકવામાં આવે છે, સવા રૂપિયો મૂકવામાં આવે છે, 7 પ્રકારના અનાજ જે હોય એનાથી પોષ ભરાવવામાં આવે છે. રીતિ રિવાજ બધાના થોડા અલગ હોય છે. તો એ પ્રમાણે ખોળો ભરાવવાની જે પ્રક્રિયા જે છે તે કરવાથી અને એ દિવસે શક્ય હોય તો તમારા બ્રાહ્મણને બોલાવી અને એક આ શ્લોક જે છે એક બોલીને ખાસ કરીને જે બેન જેને સીમંત સંસ્કાર હોય એને ખાલી આશીર્વાદ અપાવવાનો છે. સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રવંતુનઃ. બ્રાહ્મણ જ્યારે સ્વસ્તિ વાચન કરે ને આ આશીર્વાદ આપે છે એટલે એ બાળક ગર્ભની અંદર એવું બાળક જન્મે છે કે જે સદૈવ બધાનું સારું કરનાર બને. સ્વસ્તિ, જો કે માતાનું કલ્યાણ થાય, બાળકનું કલ્યાણ થાય આ શ્લોકથી, અને એ પણ બધાનું કલ્યાણ કરે છે. ધર્મનું રક્ષયિતા બને છે, કલ્યાણ બધાનું કરનાર બને છે. શ્લોક છે સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રહ્મંત્ર. વૈદિક મંત્ર છે ઓમ સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધસ્વાહ સ્વસ્તિના પૂખા વિશ્વવિદાહ સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટ નૈમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ. એવું કહેવાય છે કે આ સ્વસ્તિ વાચનનો મંત્ર બોલવાથી સ્વસ્તિના ઇન્દ્ર વૃદ્ધસ્રવાહ સ્વર્ગના રાજા ઇન્દ્ર પણ એનું કલ્યાણ કરે છે. પુખાદી વિશ્વ દેવતાઓ પણ એનું કલ્યાણ કરે છે. દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે ઇન્દ્રને પણ ચાંદલો કરે છે ત્યારે આ મંત્ર બોલે છે કે તારું પણ કલ્યાણ થાય. તો કલ્યાણકારી જે મંત્ર છે એનું વાંચન એટલે જેને સ્વસ્તિ વાંચન કહેવામાં છે તો એ કરાવવાથી પણ બાળકનું કલ્યાણ થાય છે. જેને સીમંત સંસ્કારમાં ખાસ કરીને એને તો પંચાંગ કર્મની આખી ક્રિયા પણ છે. તો વિધિવત જો એ સીમંત સંસ્કાર થાય છે તો એને બાળકનો ગર્ભ જે છે એ ગર્ભની અંદર સારું એવું સંસ્કાર પ્રાપ્ત કરે છે. તો દર્શક મિત્રો આજે ખાસ કરીને ગર્ભાધાન સંસ્કાર, પુસમન સંસ્કાર અને સીમંત સંસ્કારને લઈને થોડીક જાણકારી મેં તમને આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં ધર્મની વાતો કરીશું, શાસ્ત્રની વાતો કરીશું અને શાસ્ત્રની વસ્તુને આપણે સમજવાની કોશિશ કરીશું. સરસ મજાનો આજનો કાર્યક્રમ હતો. આગળ પણ મળીશું. મને આપી દો રજા. જય ભગવાન.